નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ એક્ઝામ 2025 આપનાર વિદ્યાર્થીઓ માટે સરસ મજાની 5 સ્ટડી ટિપ્સ આપવાની છે કે જે તો તમે ફોલો કરી તો 100% બોર્ડની પરીક્ષાની અંદર તમે ટોપર સુધી પણ પહોંચી શકો છો. એટલે કે તમે એક એવરેજ સ્ટુડન્ટ હશો ને તો તમારામાં 100% ગ્રોથ થશે. અને આ ટોપર સ્ટુડન્ટ જે હોય છે એ ટોપર સ્ટુડન્ટની આ 5 ખાસિયત હોય છે અને 5 ખાસિયત જો તમે 100% ફોલો કરી તો આ વખતે ધોરણ 10 અને 12ની જે બોર્ડની એક્ઝામ તમે આપવાના છો 2025ની અંદર, એની અંદર 100% તમે સારો સ્કોર કરી શકશો. તો એક આપણે સ્ટડી ટિપ્સ સમજવાની છે. ધ્યાનથી વિડીયો તમારે સાંભળવાનો છે. હું જે વાત કહેવા માગું છું એ વાત તમારે પકડવાની છે, બરાબર? તો આપણે પહેલું છે કે એકાગ્રતા સાથે તૈયારી કરો. જી આ વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય એકાગ્રતા સાથે કરતા હોઈએ છીએ ત્યારે એ કામ આપણું 100% એકદમ પરફેક્ટ થાય છે. એ પછી કોઈ તમારે ભણવાની વસ્તુ હોય કે કોઈ પણ કામ હોય, તો આ એક આપણે સ્ટડી કરવા બેસીએ છીએ, આ પણ એક આપણા જીવનનું અગત્યનું કામ છે. હવે માની લો કે હું તમને એક ઉદાહરણ આપું કે તમે એક્ઝામની અંદર જ્યારે પરીક્ષા ખંડની અંદર પેપર લખવા માટે બેસો છો ત્યારે તમને કોઈ પણ પ્રકારની આ એકાગ્રતા ભંગ થાય છે? આડાવાળા વિચાર આવે છે? ના. એવી જ રીતે તમે કોઈ તમારી મનપસંદ ફિલ્મ જોવા બેસો છો, મૂવી જોવા બેસો છો, ત્યારે પણ તમને કોઈ બીજા વિચાર આવતા નથી. તો એવું જ તમારે સ્ટડીની અંદર કરવાનું છે. એકાગ્રતા સાથે તૈયારી કરવાની છે અને એકાગ્રતા એવી હોવી જોઈએ કે જે ઓછામાં ઓછું તમારે રોજનું 2 કલાક તો એવી સ્ટડી ફોકસ સાથે કરવાની છે કે જેની અંદર પૂરેપૂરું તમારું ધ્યાન હોવું જોઈએ, બીજે ક્યાં પણ ધ્યાન ભટકવું જોઈએ નહીં. તો એવો સમય પસંદ કરો કે સંપૂર્ણ રીતે તમે એકાગ્રતા સાથે ક્યારે સ્ટડી કરી શકો છો. એ પછી સવારનો સમય હોઈ શકે છે કે રાતનો સમય હોઈ શકે, એ તમારે અનુકૂળ નક્કી કરવાનું છે. પણ ઓછામાં ઓછી રોજ ડેલી તમારે 2 કલાકની તૈયારી સેલ્ફ સ્ટડી કરવાની છે, એ પણ સંપૂર્ણ એકાગ્રતા સાથે, એટલે કે પૂરેપૂરા ધ્યાન સાથે તમારે તૈયારી કરવાની છે. તો આ પ્રથમ નંબરની ટિપ તમારે ફોલો કરવાની છે અને આ ટિપ્સ ફોલો કરી તો 100% તમારામાં પરિવર્તન આવશે ને આવશે. એટલે કે જ્યારે પણ તૈયારી કરવા બેસો ત્યારે 2 કલાકનો સમય એવો ફાળવો કે જે સંપૂર્ણ તેની અંદર તમે ધ્યાન આપી શકો અને ધ્યાન આપી અને તૈયારી કરી શકો એ રીતનું તમારે કામ કરવાનું છે. એના પછી બીજા નંબરનું આવે છે કે પોઝિટિવ બેનિફિટ ઓફ ટેકનોલોજી. જો અત્યારનો સમય વિદ્યાર્થી મિત્રો ટેકનોલોજીનો સમય છે અને તમારી પાસે ટેકનોલોજી ભરપૂર માત્રામાં છે. તમે મોબાઈલની અંદર યુટ્યુબ છે, ઓનલાઈન વિડીયો જોઈ શકો છો, ગૂગલ છે એના ઉપર સર્ચ કરી શકો છો. પણ આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને તમારે પોઝિટિવ બેનિફિટ લેવાનું છે, બરાબર? એ ટેકનોલોજીની અંદર તમારે અલગ અલગ રીલ્સ જોવામાં કે ફાલતુના વિડીયો જોવામાં સમય નથી બગાડવાનો. જે વિદ્યાર્થી મિત્રો તમે એનો પોઝિટિવ રીતે ઉપયોગ કરશો ને તો તમને બેનિફિટ લેશો ને તો તમારા માટે સ્ટડીની અંદર પણ કામ આવી શકે છે. તો એવું કરી શકાય કે આપણે જ્યારે પણ મોબાઈલ જોવાનો સમય આવે અથવા તો મોબાઈલ જોવાની ઈચ્છા થાય તો એવા વિડીયો જુઓ કે જે આપણા સ્ટડીને લગતા હોય, જે આપણામાં કંઈક નવું શીખવા માટે, માર્ગદર્શન માટે ઉપયોગી થતા હોય, તો એવા વિડીયો જોવામાં તમારે સમય આપવાનો છે. ફાલતુના ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવામાં કે એમાં સમય આપવાનો નથી, પણ જે ખરેખર તમારા માટે ઉપયોગી છે એવા વિડીયો તમે સર્ચ કરીને જોશો તો 100% તમને બેનિફિટ મળશે. એટલે કે ટેકનોલોજીનો આપણે પોઝિટિવ બેનિફિટ ઉઠાવવાનો છે. આ બીજા નંબરની ટિપ્સ છે. એના પછી ત્રીજા નંબરની ટિપ્સ છે કે રિવિઝન કરવું. જો વિદ્યાર્થી મિત્રો, રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. તમે વાંચે જશો, તૈયાર કરી જશો તો પાછળનું રિકોલ નહીં થઈ શકે. એટલે કે રિકોલ કરવા માટે રિવિઝન ખૂબ જરૂરી છે અને ટોપર વિદ્યાર્થીઓ આ જ કરતા હોય છે, મોટાભાગે રિવિઝન કરતા હોય છે. તો તમારે સમયાંતરે રિવિઝન એટલે કે પુનરાવર્તન કરવું ખૂબ જરૂરી છે. કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ ટોપિક હોય, એને અમુક અંતરે અમુક સમય જતો એનું રિવિઝન તમારે કરવું જરૂરી છે. અને રિવિઝન કરવાની મેથડ તમે શીખી જશો તો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ જોશો તો ખ્યાલ આવી જશે. અથવા તો તમે વારંવાર રિવિઝન કરવા લાગશો તો એકદમ રિવિઝન કરવાની જે તમારી ઝડપ છે એ વધી જશે અને ઓછા સમયમાં ઘણું બધું રિવિઝન કરી શકશો. તો કોઈ પણ ટોપિક હોય એને સમયાંતરે ઓછામાં ઓછું 3 વખત તો રિવિઝન કરવું જરૂરી છે. એ પછી તમે મહિનાની અંદર કરી શકો છો. એના પછી છેલ્લે 2 કે 3 મહિને જતો પણ રિવિઝન કરી શકો છો અને એક એક્ઝામ સમય પણ તમારું રિવિઝન થશે. એટલા માટે રિવિઝન કરવું ખૂબ જરૂરી બને છે. એના પછી ચોથા નંબરની ટિપ્સ છે કે રમતગમત માટે પણ સમય ફાળવો. જે વિદ્યાર્થી મિત્રો, અત્યારથી એટલું બધું ગંભીર નથી જવાનું. એક શારીરિક રમત રમવાની છે. તમે બહાર જઈ શકો છો, મેદાનમાં જઈ શકો છો, પણ વધુ નહીં. 1 કલાક તમારે શારીરિક કસરત કરવી પડશે, રમત ગમત રમવી પડશે.
તમારા મિત્ર વર્તુળ સાથે મેદાનમાં ખુલ્લા મેદાનમાં જો ત્યાં આગળ રમો, ફ્રેશ થો, એવું પણ રોજ તમે 1 કલાક કરી શકો છો. એના માટે સમય ફિક્સ રાખી શકો છો. તો રમતગમત પણ ખૂબ જરૂરી છે. એના પછી છે માર્ગદર્શન મેળવો. જી આ ખૂબ અગત્યનો ટોપિક છે. માર્ગદર્શન મેળવવા સિવાય તમે આગળ નહીં આવી શકો. જે ટોપર વિદ્યાર્થીઓ છે એમના સંપર્કમાં રહો, અથવા તો તમારી શાળાની અંદર જે શિક્ષકો છે, તમારા માતા પિતા છે અથવા તો વડીલો છે જે તમને શીખવાડી શકે છે ને, એ બીજું કોઈ નહીં શીખવાડી શકે. અને એ જે અત્યારે તમે એમની પાસેથી જે શીખી શકો છો ને, એ પાછળથી નહીં શીખી શકો. એટલા માટે મહેરબાની કરી અને એમનું માર્ગદર્શન મેળવો. અને એ જે રીતે આગળ વધ્યા છે, એમને જે ભૂલો કરી છે એ ભૂલો તમારે નથી કરવાની અને એ રીતે આગળ વધવાનું છે. એટલે કે શિક્ષકો તમને સાચું માર્ગદર્શન આપે છે, એ માર્ગદર્શનને ફોલો કરી અને આગળ વધો. આ 5 ટિપ્સ તમે ફોલો કરશો તો 100% બોર્ડની પરીક્ષાની અંદર સારું એવું પરિણામ મેળવી શકશો.